જી નમસ્કાર દોસ્તો, આજે અમે એક ખેડૂત મિત્રને ત્યાં વિઝિટમાં આવેલા છીએ. મતલબ માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ જેમને યુઝ કરી છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ, ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટ. તો કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરવાના કારણે એમને શું રિઝલ્ટ મળ્યું છે, તો જસ્ટ ખેડૂત મિત્રની વિઝિટની અંદર આપણે ખેડૂત મિત્રને જ પૂછીશું અને જે આપણને આની અંદર જે ઉત્પાદન થયું છે જેના વિશે આપણને વાત કરશે. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ. અચ્છા, શું નામ છે તમારું? અમરતભાઈ. અમરતભાઈ, વેરી ગુડ. અને કયું ગામ છે આ? ઇકબાલગઢ. ઇકબાલગઢના છો? ઇકબાલગઢ બાજુમાં સોનવાડી કરીને ગામ છે. વેરી ગુડ. અચ્છા, તમે આ શેની ખેતી કરી છે? મરચાની. અને કેટલા વીઘા છે આ? 1 વીઘો છે. 1 વીઘા મરચો વાયા છે, બરાબર. તમે આ મરચા વાયા કેટલો સમય થયો? 2 મહિના. 2 મહિના થયા, બરાબર. અચ્છા, ફર્સ્ટ તમે જ્યારે આ મરચાનું મતલબ વાવણી કરી, વાવેતર કર્યું એ ટાઈમે પહેલું ફર્સ્ટ કઈ પ્રોડક્ટ વાપરી હતી? ભૂઅસ્ત્ર, જે તમે હાથમાં પકડી રહ્યા છો, બરાબર. અને બીજું? બીજી સ્પ્રે મેજિક. સ્પ્રે મેજિક, એમાં સ્પ્રે, પછી વાયરસ. વેરી ગુડ. મતલબ આ 3-4 પ્રોડક્ટનો યુઝ આમાં કર્યો છે. મતલબ તમારું કેવું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. અચ્છા, તમે મરચાં આજ દિવસ સુધી માર્કેટમાં કેટલા વેચ્યા તમે? 80,000. 80,000ના મરચાં વેચ્યા. શું વાત છે, સરસ કહેવાય. મતલબ મહિના, 1.5 મહિના, 2 મહિનાની અંદર 80,000 રૂપિયાના મરચાં તમે માર્કેટમાં આપ્યા. તમને આનું ઉત્પાદન, મતલબ મરચાં કેવા બેઠા છે જરા બતાવો તો ભાઈ. હા, સરસ. આ તમે જોઈ શકો છો, બહુ જ મોટા મરચાં આવ્યા છે, જે ખેડૂત મિત્ર બહુ જ ખુશ છે અને એમને આ પ્રોડક્ટ બહુ જ વાપરી છે અને એમને રિઝલ્ટ પણ બી સારું મળ્યું છે. જે એવું કહે છે કે 80,000ના મરચાં આપ્યા છે. હજી પાછળ ઉતારો. બરાબર. અથવા તમે માર્કેટમાં લઈને જાઓ છો એટલે બીજાથી ભાવમાં ફરક આવે છે? ફરક આવે, 2 રૂપિયા વધારે છે. ને કેમ માર્કેટમાં પહેલું ઉપરે. અચ્છા, માર્કેટમાં લો છો એટલે પહેલાં મરચાં તમારા લઈ લે છે અને 2-4 રૂપિયા ભાવ વધારે આવે છે. સરસ કહેવાય. તો તમને મતલબ ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે અને આ પ્રોડક્ટ તમે રેગ્યુલર વાપરવા માગો છો દરેક પાકની અંદર? બરાબર. અચ્છા, બીજા ખેડૂત મિત્રોને અમૃતભાઈ શું કહેવા માગો છો તમે? આ ખરેખર ને વાપરાય. અચ્છા, સારો ઉતારો. હા, બેસ્ટ ક્વોલિટી છે. હા. અને માલ બી પણ સારો બેસે છે. હા, ખર્ચો પણ ઓછો બેસે છે. અચ્છા. ટૂંકા ખર્ચામાં વધારે ઉત્પાદન મળે. અચ્છા, ઓછા ખર્ચાની અંદર વધારે ઉત્પાદન લઈ શકાય છે આનાથી. સરસ. તો મતલબ તમે આ પ્રોડક્ટ વાપરવાના કારણે ખુશ છો અને બીજા ખેડૂત મિત્રોને એવું કહેવા માંગો છો કે આ પ્રોડક્ટ 100% વાપરવી? ભલામણ કરી શકે. અચ્છા, ભલામણ કરી શકાય. વેરી ગુડ. તો હું આ મિત્રોનું ખેતર બતાવી રહ્યો છું તમને. જોઈ શકો છો તમે, બહુ જ જબરજસ્ત મરચાંના ઉત્પાદન મળ્યું છે અમને, જે આપણી એમઆઈ લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ યુઝ કરવાના કારણે. જોઈ શકો છો તમે, એક ડોકા ઉપર સમથિંગ 100થી વધારે મરચાં છે, 100-150 મરચાં છે. જોઈ શકો છો, જે આ અમારા ટીસી લીડર છે મિસ્ટર BS ડામોર, અને આ બંને મિત્રો એ ભાઈ છે અને એમણે આ પ્રોડક્ટ યુઝ કરી છે. જે મરચાં બતાવો ફરીવાર. અરે વાહ, સરસ, બેસ્ટ, વેરી ગુડ. જય લાઈફસ્ટાઈલ. દરેક લોકો આ પ્રોડક્ટનો યુઝ કરો અને સારી ઓર્ગેનિક ખેતી કરો. જય લાઈફસ્ટાઈલ. જય લાઈફસ્ટાઈલ. નમસ્કાર મિત્રો, આજે આપણે સુરત વિસ્તારના જે પાલનપુર ગામ છે એ વિસ્તારમાં આપણે જે ખેડૂત મિત્રો છે એને આપણી પ્રોડક્ટ ભૂઅસ્ત્ર અને ગ્રો મેજિક વાપરવું છે, તેના પરથી જબરજસ્ત એના રિઝલ્ટ મળ્યું છે. તો આજે આપણે એ ખેડૂત મિત્રની વાત કરીએ એમને કે તમારું નામ શું? વિમલભાઈ છોટુભાઈ પટેલ. વિમલભાઈ છોટુભાઈ પટેલ, પાલનપુર ગામ તમારું? પાલનપુર ગામ. હવે આ તમે જે પાપડી બનાવેલી છે અને બાજુમાં ચોળી છે, વાલોર બનાવેલા છે, આ અડધા વીંગામાં તમે શું શું વાપર્યું છે? ગ્રો મેજિક ને ભૂઅસ્ત્ર અને ગ્રો મેજિકનો ઉપયોગ કર્યો છે. અને ભૂઅસ્ત્ર અને ગ્રો મેજિકનો ઉપયોગ કર્યો પછી તમને રિઝલ્ટ કેવું લાગ્યું? એમ સારું રિઝલ્ટ છે. એટલે એનો ફાલ વધારે છે, પાપડીનો ફાલ વધારે છે. અને કેટલું પડે છે એમ નીકળવાનું હજુ તો સ્ટાર્ટ જ થઈ છે. હા, એટલે અત્યારે થોડું છે એમ દર વખત કરતાં સારું છે. એટલે ઉત્પાદન ડબલ થઈ ગયું તમારું? હા, સરસ. અને જે બીજો તમને ત્રાસ હતો અહીંયા ભૂંડ, તમે કે બધા આજુબાજુ વાળા બધા ભૂંડનો ત્રાસ છે એમ કહેતા હતા, ના એ હવે નથી રહ્યો. એટલે ભૂઅસ્ત્રનો ઉપયોગ કરતા આપણે ભૂંડનો ત્રાસ રહ્યો નથી. તે જ પ્રમાણે તમે આજે આપણે ટુવેર છે એ ટુવેરમાં પણ તમે ઉપયોગ કર્યો છે ને ભૂઅસ્ત્રનો? ખાલી ભૂઅસ્ત્રનો ઉપયોગ કર્યો છે. એમાં પણ ભૂંડ આવતા બંધ થઈ ગયા ને? ભૂંડ આવતા આજુબાજુ વાળા તમને કહે છે ને બધાને કે આમાં હું નાખ્યું એમ?
બરાબર, સરસ. હવે તમારે જે રિઝલ્ટ લીધું એ બીજા બધા તમારા મિત્રો ખરા ને એને તમે આ વિશે જાણ કરશો કે મેં આ પ્રમાણે પ્રોડક્ટ લીધી છે ને આ મને સરસ રિઝલ્ટ મળ્યું છે, હા તો તે પ્રમાણે વાત કરશો બધાને? હા હા ઓકે ઓકે, થેન્ક યુ વિમલભાઈ. હવે તમે જે સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વિમલભાઈ, અને જે તમે અહીંયા આવીને અમને સહકાર આપ્યો એ પણ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વિમલભાઈ. આ પાપડી છે અને આ બાજુ ટુવેર બટાઈ રહ્યો. ટુવેરનો ફાલ પણ જબરજસ્ત છે અહીંયા. ફૂલ બળી વધારે બેસી હા હા, બહુ હાઈટ પણ નહીં ઉચકાય હે પણ ટુવેર. ના બહુ હાઈટ નથી ઉચકાય આ અને- વખતે ઉચકી. કે નમસ્કાર મિત્રો, અમે એક અહીંયા આગળ ખેડૂતની અંદર ખેતરમાં વિઝિટ માટે આવ્યા છીએ, અને જે આપણા એક ખેડૂત મિત્ર છે એમને આપણી ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની પ્રોડક્ટ વાપરવાથી એક સારું એવું મસ્ત રિઝલ્ટ મળેલું છે. તો આપણે ખેડૂતના મોઢે જ સાંભળીએ એમણે કેવી રીતે આપણી પ્રોડક્ટ યુઝ કરી અને શું રિઝલ્ટ મળ્યું. સરજી, તમારું નામ શું છે? અમરસિંહ. અમરસિંહજી, બરાબર. તમારું ગામનું નામ? મારું ગામ ભડત છે. હું અહીંયા વાસોલમાં ઉજળ કુવો રાખીને દઉં છું. બરાબર, તમારું ગામ ભડત છે, પણ અહીંયા આગળ તમે વાછોલ ગુજરાતની અંદર ઉજળું રાખીને વાવો છો, બરાબર. અને આ રહ્યું જે બટાકાની ખેતી છે, આ જ ખેતરની અંદર એક તમારું બાજુનું બીજું ખેતર છે, હા, હા. એમો અને આમો આપણે આના અંદર ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ આપણે યુઝ કરી તો તમને શું રિઝલ્ટ દેખાડું? મેં આમાં કોઈ ડીએપી નથી વાપરી હમ, કે મેં સલ્ફેટ નહીં વાપર્યું કે એરિયા નહીં વાપરી. હા, મેં પેલા ભૂસ્ત્ર વાપર્યું હતું હા. પાયાની અંદર, હમ, અને પછી એના બીજા 20 દિવસ પછી છંટકાવ કર્યો હતો ઓલિવનો. ઓલિવનો. રાઈટ, પછી હવે એમાં સ્પ્રેનો પણ છંટકાવ કર્યો છે. હા, હા, એના સિવાય બીજી કોઈ દવા બીજી મેં વાપરી નથી. રાઈટ. તમે આ જે બટાકાના પાકની અંદર શરૂઆતના પાયાની અંદર ભૂવસ્ત્ર વાપર્યું, હા. પછી એના ઉપર ઓલિવ, એમાં સ્પ્રેનો છંટકાવ કરાયો, છંટકાવ કર્યો, હા, બરોબર. તો એના અંદરથી તમને જે બાકીના ખેતરમાં નહીં વાપર્યું, આમાં વાપર્યું, તેમને તમને શું રિઝલ્ટ દેખાડું? હા. આ તો તમારી સામે રિઝલ્ટ છે. જોઈ લો, આ બટાકાની અંદર કોઈ ચરમી નથી આવી, કોઈ કોકડવા નથી આવ્યો, કોઈ પણ જાતનો રોગ આવ્યો નથી. અને આ બાજુમાં છે એમાં ડીએપી વાપરી છે, બધી પણ પ્રકારની દવા વાપરી છે, તો તમને હમણાં બતાડી દઈશ. રાઈટ, રાઈટ, રાઈટ. ઓકે, તો તમે આવી જ રીતે બીજા ખેડૂતોને શું કહેવા માંગો છો? આ ખાતર વાપરવું જોઈએ? હા, વાપરવું જોઈએ. 100%. ઓકે, તમે ટાઈમ આપ્યો એ બદલ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. હાલો, નમસ્કાર. શું નામ તમારું? જયેશભાઈ નારિયા. હવે તમે કેનું ઉત્પાદન કરો છો અત્યારે? ઓકે, લસણમાં શેની તકલીફ હતી તમને? તો એ લસણ પીળું પડતું હતું, એમાં આપણે કઈ પ્રોડક્ટ વાપરી? આપણી વાયરસ નાખી અને કેટલા દિવસ થયા? હવે એ નાખી હતી એ પહેલા અને અત્યારે એમાં કેવડા પરિવર્તન જોવા મળે છે તમને? પરિવર્તન તો બહુ સારું, રિઝલ્ટ તો સારું રહ્યું છે. એકદમ ફૂલ ને ઓલું ઓછું થઈ ગયું છે, પીળા પણ ફાયદો ઘણો છે. હવે પછી આમાં તમે કઈ ટ્રીટમેન્ટ કરવા માંગો છો કે જેથી વધારે ઉત્પાદન આવે? એ તો ગાંઠિયો મોટો થાય અને વૈદ્ય કરે. એ માટે આપણું ગ્રો મેજિક અને એમાં સ્પ્રેનો તમે છંટકાવ કરવા માંગો છો. બે ઝટકા. તમે તમારા જેવા ખેડૂત મિત્રોને આ વસ્તુ સજેસ્ટ કરી શકો કે ભાઈ આ પ્રોડક્ટ વાપરવી જોઈએ? હા, કરી શકે. આપણે આજુબાજુમાં કોઈ ઘઉં ઉગાડતા હોય, જીરું, ચણા, કપાસ, મગફળી, બધા પાકો માટે આપણી પ્રોડક્ટ બેસ્ટ છે. બેસ્ટ છે. હા. થેન્ક યુ. તમારો સમય આપવા બદલ આભાર.